Hello guys, welcome to my YouTube channel Unique Maths. As you support to all of you friends, today we discussing जो GSSB की एग्ज़ाम के ऐसे स्टेटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम में जो मैथमेटिक्स सिलेबस है उसमें वन टॉपिक है लॉक्स। सो हम आज लॉक्स के बारे में डिस्कस करेंगे। लॉक्सનું જે ચેપ્ટર છે એમાં આપણે એક ટોપિક જેની અંદર એમની રૂપરેખા છે એ આપણે જો લીધી છે। આપણે આજે લક્ષની જે વ્યાખ્યા છે એમની डेफिनेशन છે એમના વિશે चर्चा કરીશું। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, फर्स्ट ऑफ ऑल हरी अप, वीडियो को लाइक कर दीजिए। एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं सो फर्स्ट चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज जो हर वीडियो है उसकी नोटिफिकेशन आपको मिल रहा है। एंड आपके जो भी फ्रेंड ऐसे आर की प्रिपरेशन कर रहे हैं उन सभी को भी इस लिंक को मैक्सिमम शेयर कीजिए, बिकॉज उसको भी इस टॉपिक के बारे में क्लियर टॉपिक हो जाए। सो गाइज, हम टुडे बात करेंगे लॉक्स में एक्स टेन्स टू ए નો અર્થ શું થાય છે। ઓકે, एक्सથી ए જતું જે તીર બતાવ્યું છે એનો મતલબ શું થાય છે एक्स टेन्स टू ए। તો જો કોઈ ચલ એક્સની કિંમત ઘટાડતા જાય કે વધારતા જાય, કોઈ એક ચોક્કસ સંખ્યા એની ખૂબ જ નજીક લાવવામાં આવે તો એક્સ જે છે એ એને અનુલક્ષે છે એમ કહેવાય અને તેને સંકેતની અંદર એક્સ ટેન્સ ટુ એ વડે દર્શાવવામાં આવે છે। અહીં આપણે એ નોંધવું જરૂરી છે કે એક્સ ટેન્સ ટુ એ એટલે કે એક્સની કિંમતો એથી ખૂબ જ નજીક છે। એક્સ બરાબર એ નથી, પરંતુ એક્સ ટેન્સ ટુ એનો અર્થ એ સમજી લેવો કે એક્સ જે છે એ એની સૌથી એકની નજીક જઈ રહી છે। અહીંયા એક આપ્યો છે તો એક્સની ડાબી બાજુ એક્સ છે એ એકની ડાબી બાજુથી અનુલક્ષે છે એકને, અને આનો મતલબ થશે કે જે એક્સ ચલ છે એ એકને જમણી બાજુથી અનુલક્ષે છે। બરાબર, આ કેની વાત કરી? એક્સ ટેન્સ ટુ એની વાત કરી। જમણી બાજુથી જોઈએ તો 1.1, 1.01, 1.001, 1.301, જેમ આગળ વધતા જાય 1.401 એ બધા શું બતાવે છે? તો એ એની નજીક એકની નજીક જતા હોય એવું, પણ ક્યાંથી? જમણી બાજુથી। હવે ડાબી બાજુથી લઈએ તો 0થી સ્ટાર્ટ થશે, 0.9, 0.99, 0.999, એ જે સિરીઝ ટાઈપ બને છે નંબર એ બધા ડાબી બાજુથી એકની નજીકની તરફ આવે છે। સિમિલરલી આપણે વાત કરીએ એક્સ ટેન્સ ટુ 0ની, તો એનો મતલબ શું થાય કે એક્સ ટેન્સ ટુ 0નો અર્થ શું થશે? કોઈ ચલ એક્સ છે એની ધન કિંમતો લગાડતા, ધન કિંમતોને ઘટાડતા કે ઋણ કિંમતોને વધારતા। કારણ કે જે એક્સની વાત કરવામાં ચલ જે છે એક્સની નજીક જાય છે, એક્સને અનુસરે છે, એટલે ડાબી બાજુ તો એમની ઋણ કિંમતો હશે, જમણી બાજુ ધન કિંમતો હશે। માટે આપણે કહી શકીએ છીએ કે એક્સ જે છે એ શૂન્યને અનુલક્ષે છે એમ કહેવાય, અને તેને એક્સ ટેન્સ ટુ 0 વડે દર્શાવવામાં આવે છે। નો અર્થ થાય છે એક્સ ટેન્સ ટુ 0। અહીં આપણે જોઈ શકીએ છીએ સંખ્યા રેખાની અંદર પણ બતાવેલું છે કે એક્સની જે કિંમતો છે ડાબી બાજુથી 0 તરફ અનુસરે છે અને જમણી બાજુથી પણ 0ને અનુલક્ષે છે। 0 જે છે જમણી બાજુથી 0ને અનુલક્ષે છે, એક્સ ચલની જે કિંમત છે। આ તો આપણે વાત કરી કે એક્સ ટેન્સ ટુ એનો મતલબ શું થાય, બરાબર। કારણ કે આપણે જે લક્ષની વ્યાખ્યા સમજવાની છે એની અંદર એક્સ ટેન્સ ટુ એનું જે ફોર્મ બને છે એમની જરૂર પડશે, માત્ર આપણે માટે એની સમજૂતી જરૂરી છે। હવે વાત કરીએ વિધેયનું લક્ષ। તો જો કોઈ ચલની કિંમત કોઈ એક સંખ્યા એથી વધુને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે જે ફંક્શન એફ ઓફ એક્સની કિંમત છે એ કોઈ નિશ્ચિત સંખ્યા એલની વધુને વધુ નજીક જાય છે એમ કહેવાય। જ્યારે જ્યારે એક્સ જે છે એને અનુલક્ષે છે ત્યારે ફંક્શન એફ ઓફ એક્સ વિધેય એફ ઓફ એક્સ જે છે એ એલ કોઈ અચળને કોઈ નિશ્ચિત સંખ્યાને અનુલક્ષે છે। એટલે કે એક્સ ટેન્સ ટુ એ હશે ત્યારે એફ ઓફ એક્સ વિધેય એફ ઓફ એક્સ ટેન્સ ટુ એલ થશે, અને તેને સંકેતમાં
આના વડે દર્શાવવામાં આવે છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ એમ કહેવાય છે. એલને એફ ઓફ એક્સની અનુલક્ષિત કિંમત કહેવાય છે. અનુલક્ષી કિંમત કેની વિધેયની જે છે એ એલ મળે છે. હવે આપણે વ્યાખ્યા જોઈએ તો પ્રોપર વ્યાખ્યા એની ડેફિનેશન શું થાય તો કે જો ગમે તેટલી નાની આવેલી પૂર્ણધારિત સંખ્યા એપ્સિલેટ એપ્સાઇલોન કહે શું કહેવાશે એને એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે કોઈ એવી ધન સંખ્યા ડેલ્ટા મળી જાય કે જેથી એફ ઓફ એક્સ એ માઇનસ એફ ઓફ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા હોય ત્યારે એક્સની દરેક કિંમત માટે ફંક્શન એફ ઓફ એક્સ માઇનસ એલ મોડ ઓફ એફ ઓફ એક્સ માઇનસ એલ લેસ ધેન એપ્સાઇલોન થશે. ત્યારે જ્યારે એક્સ જે છે એને અનુલક્ષે ત્યારે વિધેય એફ ઓફ એક્સ એલને અનુલક્ષે છે. બરાબર છે. થોડી ટિપિકલ એક્ઝામ ડેફિનેશન છે બટ ડેફિનેશન એક્ઝામની અંદર નહીં પૂછાય. એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન હશે એટલે મોસ્ટલી ક્વેશ્ચન એક્ઝામ્પલ જ પૂછાશે જે વેરી ઇઝી હશે એક્ઝામ્પલ. બરાબર એના ઉપર જ આપણે આગળ ફોકસ કરીશું. તો ધારો કે આપણે આગળ ફંક્શન આપેલું છે એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન એક્સ માઇનસ વનની એક્સ ઇક્વલ ટુ 1 માટેની કિંમત શોધવાની છે. તો પ્રશ્ન શું થશે એની જેના ડિનોમિનેટર છેદની અંદર એક્સ ઇક્વલ ટુ 1 પુટ કરીશું તો 0 બની જશે કે જે ડિફાઇન નહીં થાય. તો શું કરીશું જો અહીંયા આપેલું છે જો એક્સ ઇક્વલ ટુ 1 માટે એફ ઓફ ફંક્શનની અંદર એક્સ ઇક્વલ ટુ 1 મૂકી દઈએ તો 0/0 ફોર્મ બની જાય છે ફંક્શનનું જે અનિયત કિંમત દર્શાવે છે. બરાબર ડિફાઇન જ ન થાય તેથી ફંક્શનની એફ ઓફ 1ની કિંમત શોધી શકતા નથી પરંતુ એક્સની 1ની ખૂબ જ નજીકની કિંમત ધારવામાં આવે તો આપણે એફ ઓફ એક્સની આશાદિત કિંમત મેળવી શકીએ છીએ. એની ખૂબ નજીક જઈએ એક્સ ટેન્સ ટુ એ જઈએ એટલે નોટ ઇક્વલ ટુ બટ ટેન્સ ટુ જવાનું છે. એક્સની ખૂબ નજીક જઈએ તો ફંક્શન એફ ઓફ 1 છે એ આશાદિત કિંમત મેળવી શકે છે. એક્સ એકને અનુલક્ષશે એક્સ જે છે એકને અનુલક્ષશે ત્યારે એફ ઓફ એક્સની કિંમતમાં ફેરફાર જોવા જોઈએ છીએ. કેવો ફેરફાર આવે છે તો એ વેલ્યુ મૂકીને કરેલું છે પણ આપણે એક્ઝામ્પલની અંદર એમના પછીનું જે એક્ઝામ્પલ મળે છે એ કરવાનું છે. આ ટેબલ બનાવવાનું નથી પણ અહીંયા જસ્ટ ટેબલનું જે છે એ સમજણ માટે એમનું ક્લાસિફિકેશન છે એ આપણે જોઈએ છીએ. જ્યારે 0.9 હશે ડાબી બાજુથી જ્યારે એક્સ એકને અનુલક્ષશે ત્યારે ફંક્શનની કિંમત આવી કંઈક મળશે અને એક્સ જે છે એ જમણી બાજુથી એક્સ 1ને અનુલક્ષશે ત્યારે ફંક્શનની કિંમત કંઈક આવી મળે છે. આ જે ક્લાસિફિકેશન છે શું ડિનોટ કરે છે કે તો જેમ જેમ એકને અનુલક્ષે છે એક્સની કિંમત એમ ફંક્શનની કિંમત 1.999 એટલે મીન્સ કે 2ને અનુલક્ષે છે અને જમણી બાજુથી જેમ એક્સની કિંમત 1ને અનુલક્ષે છે અહીંથી ઉપર તેવી રીતે ફંક્શનની કિંમત ફંક્શન એક્સની એક્સ 1ને અનુલક્ષે જમણી બાજુથી એવી રીતે ફંક્શનની કિંમત જે છે એ 2ને અનુલક્ષે છે. બરાબર છે. બસ એવું જ અહીંયા કંઈક આપેલું છે એમને વિસ્તારની અંદર કે આપણે એકથી નજીકની કોઈ પણ કિંમત ધારી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે એક્સ ઇક્વલ ટુ 1ની બંને બાજુ 0.1ના અંતરે આવેલી કિંમતોથી શરૂ એક્સ ઇક્વલ ટુ 0.9 અને 1.1થી શરૂ કરી પછી એક્સને બંને બાજુથી કોષ્ટક પરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એક્સની કિંમતો વધારતા કે ઘટાડતા એકની નજીક લાવવામાં આવે તો ફંક્શન એફ ઓફ એક્સની કિંમત 2ને અનુલક્ષે છે. એટલે કે જ્યારે એક્સ એકની નજીક થશે ત્યારે ફંક્શનની કિંમત 2ની નજીક દર્શાવવામાં આવે છે. તેને સંકેતમાં શું દર્શાવવામાં આવે છે કે એક્સ સ્ક્વેર માઇનસ 1 એક્સ સ્ક્વેર માઇનસ 1ના છેદમાં એક્સની કિંમત છેદની અંદર એક્સ માઇનસ 1ની કિંમત 2 વડે દર્શાવવામાં આવે છે. એક્સની અલગ અલગ કિંમતોને એફ ઓફ એક્સમાં મૂકી ઉપર દર્શાવ્યા પ્રમાણે કોષ્ટક પરથી લક્ષ મેળવવામાં આવે છે અને આ રીતને આપણે શું કહીશું કોષ્ટકની રીત. પરંતુ કોષ્ટકની રીત લાંબી પડે આપણે ને શોર્ટલી આ રીતે પણ ડિનોટ કરી શકીએ અને સાદુરૂપ આપીને એક્સ ટેન્સ ટુ 1 હશે એક્સ સ્ક્વેરને વિસ્તરણ કરી નાખીએ એક્સ સ્ક્વેર માઇનસ 1 એટલે એક્સ માઇનસ 1 અને એક્સ પ્લસ 1 ઓકે અને એક્સ માઇનસ 1 કેન્સલ આઉટ થશે અને અંશની અંદર ઓનલી એક્સ પ્લસ 1 જ બચશે અને એમની અંદર એક્સ પ્લસ 1ની અંદર 1 પુટ કરશું એટલે 1 + 1 એટલે લિમિટ 2 મળી જશે.
એટલે ફંક્શનની કિંમત શું થઈ જશે 2 થાય બરાબર. પણ પહેલાં ફર્સ્ટ તો આપણે એમના ડેફિનેશન થ્રુ જોતા હોય તો આપણે પહેલાં કોષ્ટક સમજવું જરૂરી છે એટલે કોષ્ટક થ્રુ જોઈએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ પણ કોષ્ટક થ્રુ જ કરેલો છે. લિમિટ આપેલી છે x→3 2x+5ની કિંમત કોષ્ટક પરથી મેળવીએ છીએ તો એક્સની કિંમત જેવી રીતે 3ની નજીક જાય છે એવી રીતે ફંક્શનની કિંમત 11ની નજીક જાય છે. સિમિલરલી જમણી બાજુથી ચેક કરીએ તો પણ ફંક્શનની કિંમત જેવી રીતે 3ની નજીક જશે એવી રીતે ફંક્શનની કિંમત 11ની નજીક જશે. એટલે આપણે કહી શકીએ કે ફંક્શનની કિંમત 11 થશે. ડાયરેક્ટ એમની અંદર ફંક્શનની કિંમત પુટ કરી દઈએ x=3 2x+5ની અંદર 3 દુ 6 + 5 એટલે તો પણ આપણને 11 મળી જાય. પણ આ એવું કંઈક કરેલું છે, કોષ્ટકની રીતથી મેળવેલું છે બરાબર છે. પણ આપણે તો ડાયરેક્ટ જ કિંમત મેળવશું, કોષ્ટકથી નહીં મેળવીએ. જ્યારે એક્ઝામની અંદર MCQ ટાઈપ પૂછાશે તો ડાયરેક્ટ કઈ રીતે કરશું એ જોઈએ આપણે. અગેન અહીંયા પણ એક કોષ્ટકની રીત આપેલું છે, તમે જોઈ શકો છો. ફંક્શન x→-1 x² - 1x+1. ઓકે, અહીંયા જો x−1 પુટ કરીશું x તો શું થઈ જશે 0/0 ફોર્મ પડશે જે અનિયત ફોર્મ થશે બરાબર છે. તો ફંક્શનની કિંમત ના મળે તો આપણે શું કરવાનું, જે ફંક્શન છે એની અંદર આપેલા અંશ અને છેદનું વિસ્તરણ કરી નાખવાનું. જેટલું ઉડે એટલું ઉડાડી અને પછી જે એક્સની ટેન્સ ટુ કિંમત છે એ પુટ કરવાની થશે. x² - 1 x+1 છે. x² - 1ની આપણે વિસ્તરણ કરીએ તો શું થાય x−1 x+1 x+1 કેન્સલ આઉટ થશે. x−1 x+1 x+1 કેન્સલ આઉટ. ખાલી શું બચશે અંશની અંદર x−1 એક્સની જગ્યાએ -1 પુટ કરીએ તો -1 એટલે કે -2 થઈ જશે. જે આપણને આન્સર આવી મળ્યો છે -2. બરાબર, કોષ્ટક બનાવીને પણ કરી શકીએ. એક્સની કિંમત જેવી રીતે -1ની નજીક થશે એવી ફંક્શનની કિંમત -2ની નજીક જશે ડાબી બાજુથી. અને જમણી બાજુથી ચેક કરશું તો પણ જમણી બાજુથી એક્સની કિંમત જેવી રીતે -1ની નજીક જશે એમ ફંક્શનની કિંમત -2ની નજીક જશે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7 જોઈએ તો આની અંદર કોષ્ટકથી તમે ડાયરેક્ટ કરી શકો, પણ આપણે ડાયરેક્ટ કરીએ છીએ. કોષ્ટક ઉપર જે છે એ ફોકસ નહીં કરતા બરાબર. કોષ્ટક દેખાય છે, કરી શકાય છે. x→0 2x² + 3x x. ડાયરેક્ટ એક્સની વેલ્યુ પુટ કરીશું અનિયત ફોર્મ થઈ જશે 0/0 ફોર્મ. પણ શું કરીશું આપણે એક્સને અંશની અંદરથી કોમન લઈશું તો 2x + 3 બચશે અંશમાં અને છેદમાં x કેન્સલ આઉટ. હવે 2x + 3ની અંદર એક્સની કિંમત પુટ કરીએ 0 તો શું મળે ઓનલી 3. ઓકે, જે આપણને કોષ્ટકની રીતથી પણ 3 મળી ગયા છે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8 જોઈએ તો x→1 1/x - 1. હવે શું થાય, છેદમાં આપણે 1 પુટ કરી દઈએ તો શું થઈ જાય, છેદની અંદર 1 પુટ કરીએ તો છેદ અનડિફાઈન થઈ જાય બરાબર છે, કે જેમનું અસ્તિત્વ જ નથી. 1 પુટ કરીએ તો કોષ્ટકની રીતે પણ એવું જ કંઈક કહેવા માગે છે. કોષ્ટક પરથી પણ આપણે જોઈ શકીએ છીએ કે એક્સની 1 આગળની કિંમત વધારતા કે ઘટાડતા ચોક્કસ સંખ્યા તરફ જતી નથી. ચોક્કસ સંખ્યા તરફ ફંક્શન નથી જતું તો એનો મતલબ શું થાય કે કોઈ ચોક્કસ કિંમતને અનુલક્ષતું નથી. આમ વિધેયનું લક્ષનું અસ્તિત્વ ધરાવતું નથી. તો આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે MCQની અંદર. તો શું ઓપ્શન હશે એવો કે એક પણ વિધેય જે છે એ લક્ષને અનુસરતું નથી અથવા તો એક પણ ઓપ્શન સાચો નથી બરાબર. તો એમાંથી બેમાંથી કોઈ પણ જે ક્વેશ્ચન આવે એ ઓપ્શન હોય એ ટીક કરવાનો રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9 જોઈએ તો કોષ્ટકની રીતે તો અહીંયા આપેલ જ છે. જોઈ શકાય છે કે લિમિટ એક્સની જેમ 2 આગળ જશે એમ ફંક્શનની લિમિટ 2 આગળ મળશે. ડાબી બાજુથી જોઈએ તો કે જમણી બાજુથી જોઈએ તો પણ આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ કરી અને લિમિટ x→2 3x² - 4x - 4 x² - 2 ને x - 2 અને x+2 થી ડિનોટ કરી શકાય. 3 4 તેરી 12 ને અવયવ પાડો કે 4 આવે તો લિમિટ x→2 4 તેરી 12 એટલે એવું કહી શકાય 6
શું થશે 4 તેરી 12 એટલે 6 દુ 12 કહી શકાય તો ઓછા 6x વત્તા 2x ઓછા 4 3x કોમન લઈએ તો શું થાય 3x કોમન લઈએ તો x માઇનસ 2 અને પેલી સાઈડ પણ શું થશે +2 કોમન લઈએ તો x માઇનસ 2 તો 3x પ્લસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 2 અંશની અંદર છેદની અંદર x માઇનસ 2 x પ્લસ 2 x માઇનસ 2 કેન્સલ આઉટ 3x પ્લસ 2 અપોન x પ્લસ 2 આપણે શું એક્સની વેલ્યુ ક્યાં જાય છે 2 આગળ તો 3x એટલે 3 દુ 6 ને 2 8 ના છેદમાં 2 ને 2 4 4 દુ 8 તો આપણો જવાબ મળશે 2 બરાબર છે અહીંયા જે છે રાઇટિંગ થોડા એ થયા છે પણ સમજી શકાય એવી બાબત છે જે અવયવ પાડી દેવાના છે અંશ અને છેદના જે ઉડે છે ઉડાડી અને પછી લિમિટ આપવાની કંઈક વાત કરવાની છે તો અહીંયા જે છે આપણે લિમિટની વ્યાખ્યા જોઈ અને એમને કોષ્ટકને લગતા ક્વેશ્ચન જોઈએ કોષ્ટકની રીતથી લિમિટ મેળવી લક્ષ મેળવી અને એમના એક્ઝામ્પલ જોઈએ હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત જે છે નેક્સ્ટ એપિસોડની અંદર કરીશું અને જે પણ PYQS ક્વેશ્ચન છે કે જે લક્ષ આધારિત છે અને લક્ષના ચેપ્ટરમાંથી પૂછાયેલા ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન આપણે PYQ તરીકે લાસ્ટ જ્યારે આ ચેપ્ટર કમ્પ્લીટ થશે ત્યારે લાસ્ટમાં ઓનલી PYQS ક્વેશ્ચન કરીશું અને 2 થી 4 ક્વેશ્ચન લક્ષના પૂછાય જ છે હવે જે છે સબ્જેક્ટનું વેટેજ વધી ગયું છે તો હરેક ટોપિકમાંથી પૂછવાની પ્રોબેબિલિટી છે તો આપણે નેક્સ્ટ લાસ્ટની અંદર PYQS જોઈશું જેથી ખ્યાલ આવે કે આપણે चैप्टर अंदर કેટલું પૂછાય છે सो फ्रेंड आपने अभी तक वीडियो को लाइक नहीं किया है हरी अप वीडियो को लाइक कर दीजिए एंड इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए एंड आपके जो भी फ्रेंड ऐसे आगे की प्रिपरेशन कर रहे हैं उन सभी फ्रेंड को भी इस लिंक को शेयर कर दीजिए बिकॉज उसको भी ये टॉपिक क्लियर हो जाए सो थैंक यू गाइज।